સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। સમાચાર આવી રહ્યા છે સુરતથી। સુરતમાં અલથાણામાં બે યુવાનોએ એક સાથે આપઘાત કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। બે દિવસ પહેલા બંને યુવતીઓએ આ જગ્યાએ જ પ્રેમીઓ સાથે સુસાઇડ કર્યું હતું, ત્યારે ફરી એકવાર યુવતીઓના બંને પ્રેમીઓ દ્વારા સુસાઇડ કરવામાં આવ્યું છે। યુવતીઓ બાદ બે યુવકોનું સુસાઇડ। બંને પ્રેમી યુવકોની બોડી સિવિલ હોસ્પિટલમાં લવાઈ છે। અલથાણા પોલીસે વધુ તપાસ કાર્યવાહી શરૂ કરી છે। આપઘાતનો અજીબો ગરીબ કિસ્સો કે જેમાં બે દિવસ પહેલા બે યુવતીઓએ આપઘાત કર્યું હતું, તે જ જગ્યા પર બે યુવકોએ આપઘાત કરી અને પોતાના પ્રેમને આહુતિ આપી છે। યુવતીઓના બંને પ્રેમીઓ દ્વારા સુસાઇડ કરતા ચકચાર મચી ગઈ છે। સુરતનો સનસનીખેજ કિસ્સો જેની અંદર અત્યારે હાલમાં બે યુવતીઓ બાદ તેના બંને પ્રેમીઓએ આપઘાત કર્યો। એ જ જગ્યાએ જ્યાં યુવતીઓએ આપઘાત કર્યો હતો તે જ જગ્યાએ આપઘાત કરી અને જીવ ટૂંકાવ્યો છે। અલથાણામાં બે યુવાનોની ડેડ બોડીને અત્યારે હાલમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બે દિવસ પહેલા જ યુવતીઓએ જે જગ્યાએ આપઘાત કર્યો હતો તે જગ્યાએ જ બંને યુવકોએ પોતાનો જીવ ટૂંકાવ્યો છે અને મોતને વહાલું કર્યું છે। યુવતીઓના બંને પ્રેમીઓ દ્વારા આપઘાત કરતા સુરત શહેરમાં ચકચાર મચી ગઈ છે। અલથાણા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। બે દિવસ પહેલા બે યુવતીઓએ સુસાઇડ કર્યું હતું, ત્યારે ફરી એકવાર બે દિવસ પછી તે જ જગ્યા પર બે યુવકોએ સુસાઇડ કર્યું છે અને પોતાના પ્રેમ માટે આહુતિ આપી છે। યુવક અને યુવતીઓનો આ કિસ્સો સમગ્ર સુરતમાં ચકચાર પામી રહ્યો છે। ત્યારે આ સમગ્ર કિસ્સાને લઈને અત્યારે હાલમાં સુરત શહેરની અંદર યુવકોની ડેડ બોડીને હોસ્પિટલ ખાતે લઈ જવાઈ છે અને હાલમાં તેમની પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરાઈ છે। બંને યુવતીઓ જે જગ્યાએ આપઘાત કર્યો હતો તે જગ્યાએ જ પ્રેમીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। જી આજરોજ અલથાણા પોલીસ સ્ટેશનમાં સવારે 8 વાગે પીસીઆરને કોલ મળેલ કે ભગવાન મહાવીર કોલેજથી આગળના ભાગે કેટલાક ઝાડ છે, ત્યાં બે યુવાનોનો મૃતદેહ લટકે છે। જેથી અલથાણા પોલીસ સ્ટેશનના ઇન્વેના કર્મચારીઓ જગ્યા પર પહોંચી યુવાનોને સ્થળ તપાસ ચકાસણી કરી તેમના ખિસ્સામાંથી તેમની ઓળખ મળતા એકનું નામ નરેન્દ્ર અને બીજાનું નામ પુષ્કર નામ ખુલેલું, જેની ઉંમર અનુક્રમે 27 અને 30 વર્ષના ખુલેલું। જેઓની સગા સંબંધી અને વાલીઓની પૂછપરછ કરતા અનુસંધાને જણાવેલ કે જે દીકરાઓ બંને સુસાઇડ કરેલ છે તેમને સિવિલ હોસ્પિટલ અર્થે પીએમ કરવા માટે ખસેડેલા છે, પરંતુ બે દિવસ અગાઉ આ જગ્યા પર બે દીકરીઓએ સુસાઇડ એક સાથે કરેલ હતું। તેમની સાથેનો પરિચય કે ગરોબો હોય તેવું વાતોવાતથી જાણવા મળેલ છે। જે વાત આધારે અલથાણા પોલીસે પણ તપાસ શરૂ કરેલ હતી, પરંતુ તેમની સુધી પહોંચતા પહેલાં આ યુવાનોના મૃતદેહ મળી આવેલા હતા। અત્યારે હાલ પીએમ ચાલુ છે અને આ દિશામાં તેમના શું કનેક્શન છે અથવા તેમને આવું પગલું શા માટે ભરવું પડ્યું તે પણ દિશામાં અલથાણા પોલીસ તપાસ કરી રહી છે।